એક જણો હાયલો જતો હતો ને તો હરફ સામે વયો આવતો હતો નાગ મંડ્યા બધા ભાગવા તો ઓલો હામો આયલો એ હામો આયલો ને એટલે નાગને એમ થયું કે આ તો શું કરશે પાસે જઈને આમ પગ લાંબો કર્યો ને તો આમ ભટ કરતું મોઢું માર્યું આમ પગમાં મોઢું માર્યું ને એટલે એને પગ પાછો હટાડ્યો વળી લાંબો કર્યો વળી હરપે મોઢું માર્યું વળી પગ પાછો 2-3 વાર આવું કર્યું અને પછી ફેરવીને માર્યો આમ પગ માર્યો ને ફેરવીને આમ નાગને તો નાગ બસારો ગોટો વળી ગયો મરતો મરતો નાગ વિચાર કરતો હતો કે અમારામાંથી ઝેર વયું ગયું કાં થયું હું ત્યાં તો ઓલા પગ આમ કરીને ગોઠણેથી નોખો કર્યો પછી ખબર પડી કે આ તો પ્લાસ્ટિકનો પગ છે આને ક્યાં ફેર પડે એમ છે પેલા નાગને એમ થયું કે અમારામાં ઝેર વયું ગયું કહું એમ અમે આવી બધી વાતો દુહા સંદ આવું કરતા હોય ને તમે હલો સલો નહીં ને જી એટલે અમને શું થાય તમે આમ ખખડો નહીં તમને એમ થાય કે અમારામાંથી ઝેર વયું ગયું કે આ પગ પ્લાસ્ટિકનો છે આ તો ખાલી દાખલો આપું છું એટલે આપણે કેવા આપણા છંદો અને દુહાઓ છે જડિયો વહે જંગલમાં અને ઘોડા ધણો દાતાર પણ જડિયો વહે ઘોડા ધણો દાતાર પણ ઉઠો રાવળ જામને એને હાકી દીધો હાલા પાતાળ તો ધારી અંબાર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર નાગ ડુંગર સાથી સાયર તેણ સમે મળ્યા આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર નાગ ડુંગર સાથી સાયર તેણ સમે સોસઠ નારી હાથ પસારી તે મારી રવરાય રવેચી જગ પ્રવેચી પકડ વેચી એની સવરી સપતી ભભૂત में है खजाना कुबेर का મહાદેવ જેને આપે ને એ પાછું વળી નથી જોતા કે આપણે કેટલું આપવું કવિઓ એમ કહે છે કે ભોળોનાથ જેને આપે ને એ લેવા વાળો ઉપાડી નો હકે પડ્યું રહીએ એવો દેવા વાળો મહાદેવ ભોળિયો નાથ છે અને એ શિવત્વ માટે શિવરાત્રિમાં જ્યારે મળ્યા હોય ત્યારે મારે તમને શિવ તાંડવ ગૌરાવવું પણ એની પહેલા એક વાત કહું નાનકડી સાંભળજો હળાહળ કળિયુગમાં પ્રમાણ કેવા છે મહાદેવ ભોળિયાનાથના તમે કોક દી મધ્યપ્રદેશ જાઓ ત્યાં આગર ગામ છે મધ્યપ્રદેશના આગરમાં જાઓ તો એક મંદિર છે ત્યાં વૈજનાથ મંદિર છે મહાદેવ ભોળિયાનાથનું એના તમે દર્શન કરજો તમને ખબર પડે શિવની શું તાકાત છે અને શિવત્વની શું તાકાત છે 1879 અંગ્રેજનું અહીંયા રાજ હતું ભારતમાં સાંભળજો અત્યારે શું છે ગામો ગામ એવા મહાદેવના ઘણા કેટલા ચમત્કારિક મંદિરો છે પણ એ અનુભૂતિ જેને થતી હોય ને થાય કુવડ કોઈ દી માને જ નહીં ખૂરજ ઉગે છે એનો અર્થ એવો થોડો છે ખૂરજ નથી ઉગતો એની વાત નથી પણ ત્યાં એક મંદિર છે ભોળાનાથનું અંગ્રેજનું બનાવેલું મંદિર છે એ મંદિર કેમ બન્યું એ મારે આમાં હું જે અંગ્રેજોએ લખ્યો છે આ ઇતિહાસ એવું કહી ને તો અટાણે બધાને બહુ મજા આવે તો એ સાચું હોય મેકોલોએ ઇન્જેક્શન મારી દીધા છે ને એવા આપણને એ કે એ બધું હાસું એમ આપણી પરંપરા તમે વિદેશમાં જાઓ ને ફોરેનમાં તો એક જગ્યાએ કાચની અંદર આમ ઠીકરા રાખેલા
અને બધા આમ આવીને જોવે કાચમાંથી આમ આમ જોવાનું, ટિકિટ લઈને જવાનું મ્યુઝિયમમાં, આમ કરીને જોવે. એટલે બધા એટલે કોકે પૂછ્યું કે આ શું, આ બનેલી વાત, આ શું છે અંદર? તો કે એકચ્યુઅલી 550 વર્ષ પહેલાં કે 400 વર્ષ પહેલાંના એવું કંઈક ઠીકરા છે એ કે જૂના. હવે એને જૂના ઠીકરા પીડ્યા ને એ એની ધરોહર માને છે. આપણે વાંધો નથી, માને એ સારી વાત, ભલે માને. હવે એને ખાલી ઠીકરા છે. અહીંયા આપણે 1500 ને 1000 ને 2000 વર્ષ પહેલાંના પુરાવા, હમણાં તો ક્યાંક એવો પુરાવો જોડ્યો 4500 વર્ષ પહેલાંના આપણી મૂર્તિઓ ધર્મની સનાતનની નીકળી. એવડા પુરાવા છે કે રામ મંદિર બન્યું, આપ બધાને ખબર હશે. રામ મંદિરમાં 360 દિવસમાં એક દિવસ એવી રીતે રામ મંદિર બને એવું છે કે એક દિવસ સૂરજ નારાયણ ઉગે એટલે સીધો ભગવાન રામના ભાલમાં તિલક કરે છે સૂરજ. એ બધા ફોટા ને બધા આવ્યા હતા, આ બધાને ખબર છે. સીધો અહીંયા ભાલમાં તિલક થાય, સૂરજ દાદાનો પ્રકાશ પડે છે. એ કરવા માટે કેટલા તમે વાંચજો, કેટલા વૈજ્ઞાનિકોએ મથ્યા છે ભારતના ટોચના, કેટલા યંત્રો લઈ આવ્યા. આમ જોવે ને આમ રાખે ને કરીને એનું લેવલ કરીને બનાવ્યું. અને દુનિયાને એમ થયું કે હા એક દિવસ સૂરજ ઉગે અને સીધો અહીંયા આવે. હવે એ આ યુગમાં, એટલા યંત્રના યુગમાં બનાવ્યું. એને બનાવવાવાળાને વંદન છે. ત્યાં તો આપણને હાહાકારા થઈ ગયા હોય તો એ આજ બન્યું એ નહીં. આજથી 1000 વર્ષ પહેલાના એવા અનેક ભારતમાં મંદિરો છે જ્યાં સીધો સૂર્ય તિલક કરે છે સૂરજનો. એવો તો એ યંત્ર ક્યાં છે? આપણે એમ કહીએ ને પહેલા એ વિજ્ઞાન નહોતું. તમે કોણાર્કનું મંદિર છે ને સૂરજનું, એના ચક્ર જોવો ને, રથના પૈડા છે ને, એ એક પૈડા છે ને એ એક મહિનામાં એના ઉપર પ્રકાશ ઉપર અને એના આરા જે છે અંદર, એ આરા ઉપર સમય દેખાય તમને કેટલા વાગ્યા છે. 1000 વર્ષ પહેલા બનેલું મંદિર. તો કહેવાનો અર્થ મારો કે આપણી પાસે આવું હતું. એટલે મારે અંગ્રેજવાળી વાત એટલે કરવી પડી કે આપણી કરેલી વાતો કરતાં ઓલી ખબર નહીં મેકોલેના ઇન્જેક્શન આપણને લાગ્યા છે ને, બધા એવા ન હોય પણ અમુકને તો એ વધારે સાચી લાગે. એટલા માટે આ વાત સાંભળજો. 1879માં એક કર્નલ માર્ટિન કરી અને અંગ્રેજ પોતાના પરિવાર સાથે, પોતાની મેડમ પત્ની સાથે ભારતમાં હતો, મધ્યપ્રદેશમાં. બહુ મોટો કર્નલ, અંગ્રેજોની સત્તા હતી ત્યારે, આપ જાણો છો, એના કંટ્રોલમાં હતું ભારત. અને એ રહેતો હતો ત્યાં. એને જુદા દેશમાં યુદ્ધ કરવા જવાનું થતું ને આપણી જ સેના લઈને જતો. ભારતમાંથી જ ભરતી થયેલા બધા આપણી સત્તા એના હાથમાં હતી. અને અફઘાન જાય છે, સેના લઈને અફઘાનિસ્તાન જાય છે. કોણ? કર્નલ માર્ટિન. અંગ્રેજ, ધોળિયો ભૂરિયો, એની મેડમ સાથે બંગલો અને આગરમાં રહેતો હતો. આ બનેલી સત્ય ઘટના તમને કહું છું. મહાદેવ ભીમનાથના સાનિધ્યમાં બેઠા એટલે મને યાદ આવ્યું, એટલે સાંભળજો. એ આગરમાં રહેતો હતો અંગ્રેજને. પછી ત્યાં યુદ્ધ માટે જાય, કરે એવું કે થોડા દિવસોમાં એક ઘોડે સવારેનો આવે, એક પત્ર લખે કે હું સહી સલામત છું, હું અહીંયા આપણું બોર્ડર પાર કર્યું છે, ફલાણા દેશમાં પહોંચ્યો છું, અહીંયા પોલ્યો સિંધમાં પહોંચ્યો, સિંધ વટી ગયો. ટૂંકમાં એ રીતે એ પત્ર લઈને ઘોડે સવારોને મોકલે. એ આગળ પાછળ ઘોડા હોય. એક દી આ ઘોડો આવે, 2 દી પછી આ પાછો વળી જાય, બીજા ઘોડા ત્યાંથી વસ્ટે પૂકવે, 2 દી પછી એવા અંતરે ઠેઠ અફઘાનિસ્તાન સુધીના એના સંદેશા આવતા હતા. એમાં એ સંદેશો આવવાનો બંધ થયો અને ગોરી મેડમ મૂંઝાણી. સાંભળજો મહાદેવની તાકાત શું છે. હળાહળ કળિયુગમાં આખો લેખ એણે લખેલો ન્યા છે. એ હું તમને વાત કરું છું. આગળમાં મંદિર છે અંગ્રેજે બનાવેલું, એ હું તમને કહું છું. અને ગોરી મેડમ મૂંઝાણી કે મારા હસબન્ડનો પત્ર કેમ ન આવે, સંદેશ કેમ ન આવે, કાંઈક યુદ્ધ કરવા ગયેલા છે સેના લઈને. અને કર્નલ માર્ટિનો અંગ્રેજ, એને એમ થયું કેમ ન આવે મારો પતિ. અને અકળામણ થઈ ગયું, ક્યાંય હક નથી થતું. એમાં હાલતા નદી બાજુ ગઈ, હક નહોતું થતું. એમાં નદીને કાંઠે વૈજનાથ મહાદેવનું મંદિર અને બ્રાહ્મણો મહાદેવની પૂજા કરે છે. અને પૂજા મહાદેવની અને શ્લોકના ધોધ વસે છે. કોઈ છંદો શિવના બોલાય છે. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ બાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કછટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે. ઈ મહાદેવ ભોળિયાનાથની આ સ્તુતિઓ થાય છે. અહીંયા નજીક ગઈને ગોરી મેડમ સાંભળજો, નજીક આવીને એને અંદર કાંઈક અહેસાસ થયો કે અહીંયા કાંઈક શાંતિ મળે એવું છે. ત્યાં પહોંચી ગઈ, જોવે છે કોઈ મહાદેવને અર્ક આપે છે, કોઈ શ્લોકો બ્રાહ્મણ બોલે છે, સ્તુતિઓ કરે છે કોઈ. ત્યાંને મજા આવી, બેસી ગઈ. ટેન્શન છે, રોતી હતી, આંસુ લઈ નાખ્યા કે અહીંયા કંઈક તત્વ છે. આ તો ગોરી મેડમ કર્નલની પત્ની, અહીંયા કંઈક છે. પૂજા ને બધું પૂરું થયું એટલે બ્રાહ્મણને પૂછ્યું, ભેળા હોય ને દુભાસિયા, એ પોતે અંગ્રેજીમાં પૂછ્યું ને એના દુભાસિયા આને સમજાયું
એણે એમ કીધું કે તમે અહીંયા મને ખબર નહીં અહીંયા મજા આવે છે, આ શું કોણ છે, આ તમારો ગોડ કયો ગોડ છે, કયો ભગવાન છે? અરે આ તો દેવોનો દેવ મહાદેવ છે, અમારો નહીં, તમારો ને અમારો બધાયનો. કે હે? કે હા, કે આ તમારો ગોડ તમારો ભગવાન અમારું કામ કરે કે ભગવાનને અમારું તમારું ન હોય? બ્રહ્માંડનો રસ્યતા એ છે. હે જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલીશ. આ તો બધાયના માટે મહાદેવ છે. એમ તો કે હા, કે મારો પતિ યુદ્ધ કરવા માટે અફઘાનમાં સેના લઈને ગયો છે, કર્નલ માર્ટિનની હું પત્ની છું, અને મને ક્યાં હોખ નથી, નક્કી કાંઈક બની ગયું છે, મને ટેન્શન છે, તો મને તમારા ભગવાનને કયો નહીં. અરે કે અમે કહીએ એમ નહીં, તમે પ્રાર્થના કરો બે હાથ જોડીને, તમે પ્રાર્થના કરો, ભલે તમારા ગોડનું સ્મરણ કરજો ભેળું, પણ આ મહાદેવનું કરજો. અને એણે લઘુ રુદ્ર અનુષ્ઠાન આપ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરી અને એને કીધું 11 દિવસ સુધી તમે જાપ કરો, બીજું કાંઈ નહીં, રોજ આવવાનું નહીં, જાપ કરવાના. અને બાઈને શ્રદ્ધા બેહી ગઈ. 1 દી 2 દી 3 દી મહાદેવ ગંગ બાર જટ્ટધાર મંડી યમ યાદ યંગ ચંગ લીન ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જાલ યમ કંગ નંબ જંગ મુંડ માલ યમ સુલ પાન હેપી નાક સજ્જનમ. મહાદેવ 1 દી 2 દી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઇન જાપ શરૂ થઈ ગયા. અહીંયા શરૂ જાપ થયા અને અફઘાનિસ્તાનમાં ઘટના બની. સાંભળજો, અંગ્રેજે આવીને પાછું અહીંયા આવીને કીધું, લખ્યું, બધે મળે, ઈ વાત કરું છું, ઓથેન્ટિક વાત. ન્યા અફઘાનિસ્તાનમાં અફઘાન સેનાએ કર્નલ માર્ટિન આપણી ભારતીય સેનાને ઘેરી લીધી ચારે બાજુથી. રાતનું અંધારું, બધાય ક્યાંક પહાડમાં, ક્યાંક રેગિસ્તાન ને પહાડ એવામાં ક્યાંક ભૂતા. સવારમાં જાગે એટલે બધાનું કતલેઆમ. શું કામે? એવો વ્યૂ ગોઠવી દીધો તો અફઘાન સેનાએ ચારે બાજુથી. સવારે જાગીને નીકળે એટલે મૂકવા નથી કોઈને. બન્યું એવું, આને ચિંતામાં હતો અને કર્નલ માર્ટિન હુઈ ગયો. જરાક નિંદરમાં આંખ બંધ થઈને ત્યાં એક જટાળો જોગી એને સપનામાં આવ્યો. અખંડ ધામ ગીશરમ રજંત રજતમ ગિરમ મહેશ્વરમ વિરાજિતમ સુરાજ નીત સાજિતમ ધરંત જોગ ધ્યાનિયમ. ઈ પોતાને એક કોઈ જોગી છે, વાઘાંબર પહેર્યા છે, મોટી જટા, હાથમાં ત્રિશૂળ છે, ડમરું છે, અને મહાકાય જેવો એક જોગી જેવો કોઈ માણસ સપનામાં આવ્યો. જોગી આવ્યો, એને માણસ લાગે, એને ખબર જ નહીં મહાદેવ શું છે. અને એને એટલું કીધું કે કર્નલ માર્ટિન, ચિંતા ન કરતો, તારે ગભરાવાની જરૂર નથી, પણ અત્યારે જાગી જા, તારી સેના લઈને ફલાણી જ રીતે આખો વ્યૂહ દુશ્મનનો ગોઠવાનો છે. હવે વ્યૂહમાં એવું હોય, કોઈ વ્યૂહરચના હોય ને, આપણી વ્યૂહરચના સામેવાળાને જો ખબર પડી જાય ને તો આપણું ભયંકર હાર થાય, અને વ્યૂહરચનાની ખબર ન પડે તો ઓની ભયંકર હાર થાય. હવે સપનામાં આવીને કહી દીધું કે અફઘાન સેનાનો આવો વ્યૂ છે, અને અત્યારે જાગીને અહીંથી આમ કરીને આમ તમારે ખાબકવાનું છે. અને કર્નલ માર્ટિન જાગી ગયો કે આ હકીકતમાં હતું કોણ, અને આ તો અખતરો તો કરું, અમે મરવાનું છે, સવારે તો એ અમને ઘેરી જ લીધા છે. અને એ રીતે એની સેનાને ધીરે દઈને જગાડીને રાતમાં જે મહાદેવ સપનામાં આવીને જે કીધું હતું એ રીતે રાતમાં એ વ્યૂમાં ખાબક્યા. અને અફઘાની સેનાને ભયંકર રીતે કંઈકની કતલેઆમ કરી નાખ્યું, કંઈક કપાઈ ગયા, કંઈક ભાગી ગયા. અને કર્નલ માર્ટિનની જીત થઈ અને ત્યાંથી ઘોડે સવાર પોતે પાછો વળ્યો, મારતે ઘોડે સવારને મોકલ્યો. અહીંયા 11મા દિવસનું અનુષ્ઠાન પૂરું થાય એના પછી અમુક સમય ગયો હોય છે ને, બાઈક મહાદેવ જપી રહેલી, અને એમાં ઘોડે સવાર મારતે ઘોડે આવીને કાગળ આપ્યું. અને કાગળ વાંચ્યું તો એમ કીધું છે, પ્રિય ડાર્લિંગ, હું એમ કેમ છું, હું આવી રહ્યો છું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અફઘાન સેનાએ અમને ઘેરી લીધા હતા, આપણે બે મળી ન શકત, મારું જીવન ત્યાં પૂરું થઈ જાત, અમારી સેના આખી કપાઈ જવાની હતી આપણી. બન્યું એવું, મને સપનું આવ્યું, સપનામાં એક કોઈ જોગી જેવો વ્યક્તિ, માણસ જેવો કંઈક મને દેખાણું, એણે મને વ્યૂહ સમજાવ્યો, એ રીતે અમે લડ્યા અને મારી જીત થઈ છે. અને બાય રાજીના રેડ થઈ ગઈ કે મહાદેવ ભોળિયો જ હોય, બીજું કોઈ ન હોઈ શકે ભલા માણસ. કર્નલ માર્ટિન આવ્યો, સાંભળજો, બાય રાજી થઈ, બાય ભેટી પડી પોતાના હસબન્ડને, પતિને, અને કીધું કે જટ હાલ, જે બચાવવા વાળો છે ત્યાં. કે કોણ બચાવવા વાળો? કે તું આવ્યું તો ખરો. એ વૈજનાથ મંદિરના મહાદેવના મંદિરે બાઈ પોતાના પતિને લઈને આવી, અને મહાદેવના મંદિરમાં ચિત્ર ભોળાનાથનું બનાવેલું ફોટો હતો, ત્યાં આવી અને આમ બાઈને નાળિયેર લેવરાવ્યું, પૂજાની થાળી લેવરાવી, ફૂલ લેવરાવ્યા, બીલીપત્ર લેવરાવ્યા, અને હાલ પૂજા કરીએ. પોઠિયા પાસે આવી અને આમ કાચબોન પોઠિયો ત્યાં ઉભો રહ્યો, અને આમ નજર પડી, અંદર શિવલિંગ ને સામે ફોટો મહાદેવનો ચિત્ર લગાડેલું હતું. હું વાત કરું છું તમને 1879ની. અને આમ જ્યાં નજર પડીને ઓ માય ગોડ કરીને હાથમાંથી
થાળી પૂજા ને બધું પડી ગયું અંગ્રેજ અધિકારીને. અને એણે એમ કીધું, એની પત્નીએ કીધું વોટ, એટલે શું થયું એમ, શું છે કે મેં મારા સપનામાં જે આવ્યો તો માણસ જોગી જટાવાળો દેખાતો હતો, એ તો કે આ પોતે છે, આણે જ મને વ્યૂ આખો બતાવ્યો તો ભલા માણસ. હા હા હા, કહેવાનો અર્થ મારો એટલો જ છે, એક અંગ્રેજ બાઈ એને હાચા દલથી અવાજ કરે અને યુદ્ધમાં ન્યા જગાડવા માટે મહાદેવ જાતો હોય. અને પછી એની પુરાવો એ છે કે 2-3 વર્ષ પછી મંદિર શરૂઆત કરી કોણે? કર્નલ માર્ટિને, અંગ્રેજ અધિકારીએ. અને 1879માં મંદિરની શરૂઆત થઈ અને 1883માં એ મંદિર બની ગયું. આજ કોક આગરમાં મધ્યપ્રદેશ જાઓ તો ત્યાં તકતી મારેલી છે કે આજથી વર્ષો પહેલા 1883માં આ મંદિર કર્નલ માર્ટિન નામના અંગ્રેજ અધિકારીએ 15,000 રૂપિયામાં બનાવેલું છે. તે દીના 15,000, અટાણે કરોડો થાય, બનાવેલું છે. કહેવાનો અર્થ એટલો જ છે કે આવા અનેક પ્રમાણો ભોળિયો નાથ ભીમનાથ આપે છે. મને તમને સાચો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો, એટલે જેટલા બેઠા છે ઊભા છે માતાઓ બહેનો, વધારે નહીં, શિવરાત્રિ છે, હું કાયમ શિવ તાંડવ ગામ અને મહાદેવના ભક્તિમાં આપણે લઈ થઈએ છીએ. પણ આજે તો એક પણ હાથ નીચે ન રહેવો જોઈએ. 30 સેકન્ડ માટે અહીં તાલ વાગે એટલે મને આવી રીતે બધાને તાલ આપવાનો છે. આપણા બધાય વતી શિવરાત્રિમાં ભોળાનાથ ભીમનાથના સાનિધ્યમાં આપણી ભક્તિ પૂગી જાય. ખાલી અડધી મિનિટ વધારે હેરાન નહીં કરું, પણ એક પણ હાથ નીચે ન રહેવો જોઈએ. એટલા માટે બધાય જય હો, કોઈ પણ હાથ, હા જય હો. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ. જય હો. જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નીલપ નીલજરી વિનોલ વીચી વલ્લરે વિરાજમાન મૂર્ધને જગત 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 જલ નાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણામમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર તુરદિગંત સંતતિ પ્રમોદ માન માન શેખ પાક તાક ધોરણે વિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ में तू वस्तुनी विनोद में तू वस्तुनी विनोद में तू वस्तुनी. धन्यवाद, आभार आभार. जय हो. आहा गिरनार पण हावजड़ा हेंजड़ पिए ए हमारा नमणा नरने ना. બધા રેપર સોંગ બહુ આવે છે આપણે ત્યાં, ઘણા છે. છપાઈ છંદ હોય, પધારો મહેમાનો પધારો. છપાઈ છંદ હોય, રેણકી છંદ હોય, આ બધા આપણે રેપર જેવા જ લાગે. સપાકરા હોય, એ બધા છંદો જુદા જુદા છે. ઉદ્ધોર છંદ હોય, પથ્થરી હોય, હા એ બધા છંદો આપણે ગાઈને મજા આવે. દાખલા તરીકે મહાદેવના સાનિધ્યમાં બેઠા અને પથ્થરી છંદ બોલું, મજા આવે. જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરીશ જય જય ગિરીશ ગજ જય મહાનટ અખિલેશ. जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर काल गंगा गिरीश जय जय गिरीश नजदीक महानट नखिलगी रचना प्रलोक जय शंभु रुद्र शिव जय गणाधि करुणा समुद्र दुर्गाधि दलन जय वामदेव दिवकट परिचित कामदेव जय गरल कंठ विभु गहन जोग
जय करल कंठ विभु गहन जोग भव भारत भीम जय तख्त भव बलाई सारक सारिक जय उर्जनेंग हाँ એક ધર્મના માંડવા નીચે મળ્યા છે એટલે મને ગમતો ભગત બાપુના બહુ બધા દુહાઓ છે. સંસ્કાર અને સંસ્કૃતિ માટે બધી આ વાતો છે ડાયરામાં થતી હોય છે. સંસ્કાર એટલે કેમ જરૂર પડે? આપણે ગમે એવડી મોટી હવેલી બનાવી નાખી કરોડો રૂપિયા ખર્ચીને, પણ પાયો જ ન ગાળીએ ને એમને માથે બાંધી દઈએ તો ગમે ત્યારે હેઠી આવે. એમ સંસ્કાર વગરના પૈસા બધું મળી જાય તો એ પાયા વગરની હવેલી જેવું છે. એટલે ભગત બાપુનો દુહો છે, સાંભળજો. બહુ ભીતુમાં રંગ ભર્યા ને અમે ચિતરિયા પણ ઈ ખોરડા ઈ ખળભળિયા એ જેના કાચા પાયા કાગડા. હવે હા બાપુ બાપુ अरे पानी के जंतु कहाँ पहचानत कृष्ण के तप की गर्दी की. विशाल भाई केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ आरती की. कायर कौन कसू पर है जन सूरन को सुधी है मर्दी की. प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की. बाई गावी संकटा पड़े दारवा चारणा पेड़ो नामरा बामणा लिया विदारणी नूर तत चारणी पधारे मिया सुधारणी कवे सारा हिंगळ आज आज माता हाजरा हाजो. बाई गावी संकटा पड़े दारवा चारणा पेड़ो नामरा बामणा लिया विदारणी नूर तत चारणी पधारे मिया सुधारणी कवे सारा हिंगळ आज आज माता हाजरा हाजो. कालिका भुवानी चपा रमेती अंबिका देवी कथा जगराई बड़ा बड़ी आशा पूरी डूंगर रेती थड़ा वाली माटराली तुझल मां के बाद आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप छूट जाएंगे राम आएंगे. मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. भव के गण भूत भयंकर भूतनाथ हतंकर
बाज बाजनम संगजीत नीत बंद खावनम ख्याल वेद ताल को खिलावनम ख्याल यान ख्याल लीन पासनम के हरि साज की निनासनम अंगु गोपी उदिरंग चटियम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मैं तो राम संग जपना तेरा ये सदा नाम नाचतनी संख्या मृगमद पंकन घम 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 का घुघरू का नाचतनी संख्या मृगमद पंकन घम 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 का घुघरू का ढोलू का डम का होवत हम का डम 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 का डमरू का रणं का बैग बनन का गगन जनन का गहरे सा जय देव सदेशा हरन कलेसा मदन हमेशा मदन हमेशा मदन हमेशा मदन हमेशा ભોળોનાથ આવ્યા છે એટલે હું એક બે કડીમાં વંદના કરું મહાદેવની કે જાગો બાપ કે જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર્વ જાગો 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 ને હવે ત્રિપુરારી જટાડા જો ગંધર્વ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय અમે પશુપતિ કહેવાના છો મૂંગા પશુથી કે મારી ખાણા છો હે જળવર હાવો ને જડાધારી જટાડા જો ગંધર્વ
જાગો જાગો ને હવે ત્રિપુરારી જટાલા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જગતના ઝેરને પીધા છે, અમૃત અવરને દીધા છે. તમે જગતના ઝેરને પીધા છે, અમૃત અવરને દીધા છે. તારી મંદી પર નસવારી જટાલા જોગંદર. મહાદેવ ભોળિયોનાથ જગતના ઝેરને પીવા વાળો છે, શિવ છે. મહાદેવ કેવો આપણું ઘરેણું કોઈને જડે તો હંગરી દે, લઈ લે. કો આપણે હોનાનું કાંઈ ઘરેણું પહેર્યું હોય, ગળાનું ઘરેણું હોય તો એ કોઈને હાથમાં આવે તો દે નહીં, હંગરી દે. દાદાનું ઘરેણું નીકળ્યું હોય જોઈએ, આપણે ઘરમાં જ બારા નીહરી જઈએ. દાદો એ ભોળિયોનાથ છે, એ મહાદેવ છે. સમગ્રમાં શિવત્વ અને શિવત્વમાં સમગ્ર છે એ ભોળિયોનાથ. અને એ ભોળિયોનાથ પણ જેનું ભજન કરે એવો આપણો દ્વારકા વાળો. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપુ બાપુ ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, ને જો ઠાકરનો જ્યાં ગાભે રે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. गिरनारे
મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન